કરી ડભોઈની તો ડભોઈ નગરના નાંદોદી ભાગોળ વિસ્તારના ખેડૂતો દ્વારા ખેતરોમાં પાણી ભરાવાની ફરિયાદ મુખ્યમંત્રી તથા કલેક્ટરને કરવામાં આવી હતી। જે ફરિયાદના આધારે કલેક્ટરના આદેશથી ખેતરોમાં ભરાતા પાણીના નિકાલની સૂચના આપવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા કલેક્ટરની સૂચનાથી પાણીના નિકાલ અર્થે વરસાદી કાંસોની સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી। આ પાણીના નિકાલ ન થતો હોવાથી ખેડૂતો તથા નગરજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોય ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી સીધી સૂચનાથી તિલકવાડા રોડથી શિનોર ચોકડી તથા કરજણ રોડ સુધી કેનાલની બાજુમાં આવેલા વરસાદી કાંસની સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કાંસના સાફ સફાઈના કામથી ખેડૂત મિત્રોને સંતોષ છે કે નહીં તેમજ ખેડૂતોના સૂચનો મેળવવા અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા ખેડૂતોને સાથે રાખી નગરપાલિકા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મીટિંગમાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો। આ મીટિંગમાં નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર તથા પ્રી મોન્સૂન કામગીરીના ઇન્ચાર્જ રાજેશભાઈ કટારિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ નગરપાલિકા વિસ્તારના નાદોદી ભાગોળના ખેડૂતો દ્વારા વરસાદી પાણી ભરાવા અંગેની ફરિયાદ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી સુધી અને મહેરબાન કલેક્ટર સાહેબ સુધી કરવામાં આવેલ। જે મુજબ મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ અનુસાર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ કાંસોની સફાઈ માટેની આદેશ કરવામાં આવેલો। જે આદેશના ભાગરૂપે અને નગરજનોને પડતી હાલાકીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા તિલકવાડા રોડથી લઈ શિનોર ચોકડી અને કરજણ રોડ સુધી કેનાલની બાજુમાં આવેલ વરસાદી કાંસનું હિટાચી મશીન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી છે। એ સાફ સફાઈથી ખેડૂત મિત્રો સંતોષ છે કે કેમ અને એમની હજુ પણ કોઈ સમસ્યા છે કે કેમ તે અંગેની રજૂઆત સાંભળવા માટેની આજે નગરપાલિકા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। જેમાં તમામ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહી અને પોતે થયેલ કામગીરીનો સંતોષ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે નર્મદા કેનાલની નીચે જે વર્ષો જૂના સાયફન હતા એ રોડ પહોળો કરવાથી તૂટી ગયેલા છે, જે અંગેની રજૂઆત નર્મદા કેનાલને કરવા માટેની એ લોકોએ જણાવેલ છે। આજના અધિકારી સાથે અમારે જે જનરલ મીટિંગમાં ખેડૂતો સાથે વાત થઈ તે મુજબ કાંસનું કામકાજ કમ્પ્લીટ થયેલ છે અને એમાં અમને સંતોષ છે અને આવું કામ થાય એવું અમે કાયમ ઈચ્છીએ છીએ। પણ જે કંઈ કસર હશે સાહેબ પૂરી કરશે એમની પણ અમને કમ્પ્લીટ કામ ધ્યાન છે। પણ છતાંય આગળ કંઈ કામ હશે તો અમે આપ ઉપર જે અધિકારી છે એમને મળીશું ને અમને પ્રોત્સાહન આપે એવી અપેક્ષા રાખીએ છીએ અને કામ સરસ થયું છે। આજે રજૂઆત એના માટે કરવાય જે કામ કરી દીધું સાહેબોએ 30 દિવસ સુધી જે મહેનત કરી છે એના માટેની આ મીટિંગ હતી અમે જોઈ લીધું છે, એમાં અમને સંતોષ।